ત્રિનેત્રમાં આગળ વાત કરવી છે સૌથી મોટા ભ્રષ્ટાચારના ખેલાયેલા ખેલની, જેમાં માનવતા મરી પરવારી. નેતાઓ જ ગેમ રમી ગયા, અધિકારીઓ હાથો બન્યા. મલાઈ નેતા અને અધિકારીઓના ખિસ્સામાં ગઈ અને ફાયદો બિલ્ડરને થયો. નિરાધાર થયા 100 પરિવાર. સુરતમાં ભૂતિયા ડિમોલેશનનું ભૂત હવે ગાંધીનગર સુધી પહોંચી ગયું છે, કારણ કે આ કાંડના પડઘા પડતા નેતાઓને ગાંધીનગરથી તેડાવ્યા. પરંતુ કોના ફાયદા માટે 100 પરિવારને નિરાધાર બનાવી દેવાયા, આવો જાણીએ આ રિપોર્ટમાં. સુરતમાં ભૂતિયા ડિમોલેશન. એક જ ઝાટકે 100 પરિવાર નિરાધાર. બિલ્ડરનો માર્ગ મોકળો કરવા ષડયંત્ર કરી રસ્તો કાઢ્યો. ડિમોલેશનના પડઘા ગાંધીનગર સુધી પડ્યા. ગુજરાતની સંવેદનશીલ સરકારના રાજમાં સંવેદના ભૂલાઈ. એટલી હદે ભૂલાઈ કે બિલ્ડરોના ફાયદા માટે નેતાઓ અને અધિકારીઓએ સુરતના નાસિરનગરમાં ડિમોલેશન કરી 100 ઘર પાડી નાખ્યા. નવાઈની વાત એ છે કે એસઓજીના અધિકારીઓ અને પોલીસ પ્રોટેક્શનની હાજરીમાં સુરત મહાનગરપાલિકાની ટીમે આટલું મોટું ડિમોલેશન કરી નાખ્યું અને હવે તંત્ર કહે છે કે આ ડિમોલેશનમાં અમારો કોઈ હાથ નથી. કોના ફાયદા માટે થયું ભૂતિયા ડિમોલેશન? ના કોઈ જાણ, ના કોઈ નોટિસ, સીધું જ ડિમોલેશન. પોલીસે કોના કહેવા પર પ્રોટેક્શન આપ્યું? મ્યુનિસિપલ કમિશનર કહે છે અમે નથી કરાવ્યું, તો કોણે કરાવ્યું? કમિશનર અને અન્ય અધિકારીઓએ હાથ ઊંચા કરી લીધા, પરંતુ તંત્રએ ઓર્ડર નહોતા આપ્યા તો સેન્ટ્રલ ઝોનના કાર્યપાલક ઇજનેર જયાંગ જીવન રામજીવાલા ડિમોલેશનના સ્થળે કોના કહેવા પર હાજર હતા? આ સવાલો વચ્ચે ધારાસભ્ય વિનુ મોરડિયાએ પણ મહાનગરપાલિકાની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા છે. જે અધિકારીઓ એમ કહેતા હતા કે અમે ત્યાં નથી, એ અધિકારીઓ ત્યાં સ્થળ ઉપર મળ્યા છે. એટલે એક વાત 100% સાચી થાય છે કે અધિકારી જુઠ્ઠું બોલે છે કે અમે નથી. એ અધિકારી ડિમોલેશનમાં હતા જ, કારણ કે એની સાબિતી થઈ ગઈ કે એમ કે છે કે અમે ત્યાં હતા જ નહીં. જે હોય એને પૂછો, અને ખરેખર હતા. એટલે એ માણસ જુઠ્ઠું બોલે છે અને એની પર વિશ્વાસ મૂકી શકાય નહીં. જે પ્રકારે કોઈ પણ લાલચ કોઈ પણ બિલ્ડરના કૈયામાં આવીને જે તે વિભાગે કોઈ પણ વિભાગના અધિકારીઓએ આ કૃત્ય કર્યું છે, એ કૃત્યના કારણે એને સજાનો સામનો કરવો પડશે અને એ કરાવશું. એસએમસી અને પોલીસની મિલીભગતની આશંકા. સુરત રેન્જ આઈજીને તપાસ કરી રિપોર્ટ સોંપવા આદેશ. મનપાના નવનિયુક્ત પદાધિકારીઓને ગાંધીનગર તેડું. આ ભૂતિયા ડિમોલેશનની આગ હવે ગાંધીનગર સુધી પહોંચી ગઈ છે. સરકારે ગુપ્ત રીતે તપાસના આદેશ તો આપી જ દીધા, પરંતુ નવા ચૂંટાયેલા પદાધિકારીઓને પણ ગાંધીનગર બોલાવાયા. તો ગૃહ વિભાગે પણ મુદ્દાને ગંભીરતાથી લીધો. બીજી તરફ આ ડિમોલેશન પર વિપક્ષે સરકાર પર નિશાન સાધતા શું કહ્યું, સાંભળો. 10 દિવસથી અમારા શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ વિપુલ ઉડનાવાલા અને વિપક્ષના નેતા હર્ષદ જરીવાલાની આગેવાનીમાં અનેક આગેવાનો, કાર્યકરો અને વિસ્તારના રહીશો રોજ આંદોલન કરે છે, રોજ રજૂઆત કરે છે, રોજ પોલીસ ફરિયાદ નોંધવા માટે અરજીઓ આપે છે. પણ આજે 10 દિવસ થયા છતાં કોઈ પણ કાર્યવાહી નથી થઈ. એનો સ્પષ્ટ મતલબ છે કે આ બિલ્ડરોને ફાયદો કરાવવા માટે પોલીસ, પ્રશાસન, કમિશનર સહિતના લોકોની આમાં ભાગીદારી છે. અમે સરકારને કહેવા માંગીએ છીએ કે તાત્કાલિક આવતા 3 દિવસમાં જે લોકોએ ખોટું ડિમોલેશન કર્યું છે, ભૂતિયા ડિમોલેશન કર્યું છે, એની સામે પોલીસ ફરિયાદ કરો. સીધી રીતે અહીં દ્રશ્યો જોતા રેસિડેન્શિયલ પ્રોજેક્ટ અને ગેસ એજન્સીના ફાયદા માટે ડિમોલેશન કરી રસ્તો કરાયો હોવાનું સ્પષ્ટ પ્રતીત થાય છે. ત્યારે સૌથી મોટો સવાલ એ જ છે કે કોના કહેવા પર, કોના ફાયદા માટે ગેરકાયદેસર રીતે ડિમોલેશન કરી 100 પરિવારને નિરાધાર બનાવાયા. હવે સરકાર અને ગૃહ વિભાગની તપાસમાં કાંઈ ખુલાસો થાય
કે મુદ્દાને દબાવી દેવાય છે તે જોવું રહ્યું. ધ્રુવ સોમપુરા, VTV ન્યૂઝ, સુરત.